चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता પુરુષાર્થમાં માતાજી પુરુષાર્થમાં તત્વદ્રષ્ટિ સત્સમાગમ સત્શાસ્ત્રો એ બધું પુરુષાર્થમાં લઈ લેવું ને બધું લઈ લેવું. એ તરફ પોતાનું વલણ છે એ બધું પુરુષાર્થમાં લઈ લેવું. પોતાને જે રૂચે છે પછી બહાર કાર્ય કેટલું થાય જુદું, પણ એની ભાવના તે તરફ મહિમા દેવગુરુ શાસ્ત્રની તત્વના વિચારો પરથી અંતરમાં વિરક્તિ આવે, અંદર બહારનો રસ ઓછો થઈ જાય, એ બધું એને અંતરથી હૃદય ભીંજાયેલું હોય, એ બધું એને પુરુષાર્થ તરફ પોતાનું વલણ છે. એને પુરુષાર્થ તરફ વલણ છે. તત્વના વિચારો કરે, નિર્ણય કરે, દ્રવ્ય શુદ્ધ છે કેવી રીતે શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા છે કેવી રીતે છે, એ બધું પોતે અંદર વિચાર કર્યા કરે, તે તરફ પરિણમન કરવાની ભાવના કર્યા કરે. એ રીતે ભાવના તો ઘણા કાળથી લાંબા કાળથી ચાલે, પણ પુરુષાર્થ થઈને કોઈ કામ તો થતું નથી. ભાવના કરે છે પણ પાછું વધારે કરતો નથી, ભાવના રૂપે રહી જાય છે, આગળ જતો નથી. એટલે ક્યાંથી થાય? આગળ કરે તો થાય પણ કરતો નથી. એમને એમ લાંબો કાળ એમાં ને એમાં ગાયલા કરે છે. ભાવના નિષ્ફળ થઈ જાય. ભાવના નિષ્ફળ જો એમાં પોતે ઉગ્રતા રાખ્યા કરે તો નિષ્ફળ થતી નથી. એમાં જો મંદતા થઈ જાય તો પછી પાછો પડી જાય. એમને એમ જારી રાખે તો કઈ નિષ્ફળ જતી નથી. વધારતો જાય તો નિષ્ફળ થતી નથી. ઉગ્રતા કરવી જોઈએ એમાં પાછી. એમને એક ધારું એમને એમ ચાલ્યા કરે છે એટલે થતું નથી. અને ન થઈ શકે એવું નથી. અનંતા એ કર્યું છે અને અનંતા મોક્ષ ગયા છે, પણ પોતે કરતો નથી. સ્વભાવે શુદ્ધ છે અને રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે, એ રીતે સમાધાન વર્તતું હોય તો બરાબર. સ્વભાવે શુદ્ધ છે, રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે. મારા પુરુષાર્થની મંદતા એ થાય છે, યોગ્યતા પ્રમાણે થયા કરે છે. એટલે હું એનાથી જુદો છું અને એ વિભાવ છે એ બરાબર. યોગ્યતા પ્રમાણે પણ મારા પુરુષાર્થની મંદતા એ થાય છે. મને ક્યારે પુરુષાર્થ ઉપડે ને હું એનાથી છૂટી જાઉં એમ ભાવના હોવી જોઈએ. રાગનો એક અંશ પણ પોસાતો નથી. જેની શ્રદ્ધાની અંદર રાગ ઉભો છે એનો એ રાગ વિભાવની ભૂમિકા છે એટલે ઉભો છે, પણ એને એક રાગનો અંશ પોસાતો નથી. જેની શ્રદ્ધા યથાર્થ થઈ એની શ્રદ્ધાની અંદર રાગનો એક સૂક્ષ્મ અંશ પણ જેને પોસાતો નથી. કે એક રાગનો અંશ પણ મારી ન જોઈ. મારા શુદ્ધાત્મામાં એક પણ રાગનો ઝીણો અંશ પણ નથી. હું બધાથી ન્યારો શુદ્ધાત્મા છું. એક રાગનો ઝીણામાં ઝીણો અંશ સ્થૂળતાથી માંડીને શુભાશુભ બધો એક આટલો અંશ મારામાં નથી. એટલો અંશ પણ એની શ્રદ્ધામાં પોસાતો નથી. પછી મારા પુરુષાર્થની મનતા આ બધું છે. મારી ભૂમિકા છે એટલે એ જાતનું પૂછ, પણ હું પુરુષાર્થ ક્યારે કરું ને આ છૂટી જાય મને એક અંશ પણ એની શ્રદ્ધામાં પોસાતો નથી જરાય. શ્રદ્ધામાં પોસાવું ન જોઈએ જરાય. રાગનો અંશ
અશુભ તો જરાય પોસાતો નથી, પણ શુભ પણ મારો સ્વભાવ નથી. અને સ્વભાવમાં હું તો શુદ્ધાત્મા છું. એક અંશ પણ એને પોસાવવું ન જોઈએ એ નથી. પણ આ પુરુષાર્થની મંદતા એવું ઊભું છે બધું. એની યોગ્યતા એટલે જાતની ભૂમિકા પણ પુરુષાર્થની મંદતા એને સાથે હોવી જોઈએ. સાચી શ્રદ્ધા એનું નામ કહેવાય કે એમાં એક રાગનો અંશ પણ મારામાં નથી, એટલે એ એના ઉપરથી એની રુચિ જ ઉઠી ગઈ છે. રાગના એક અંશ ઉપરથી જોરદાર રુચિ ઉઠી ગઈ છે એના ઉપરથી, એના અંતરમાંથી આત્માનો આશ્રય આવી ગયો છે. અને શ્રદ્ધામાંથી એક ઝીણામાં ઝીણો રાગનો અંશ પણ મારા એના ઉપરથી રુચિ ઉઠી ગઈ છે. એકદમ રુચિ જ ઉઠી ગઈ છે. જેને સાચી શ્રદ્ધા થાય એને અશુભની તો રુચિ ઉઠી જ ગઈ છે, પણ શુભાશુભ એકે ભાવ મારામાં નથી. બધી રુચિ અંતરમાંથી ઉઠી ગઈ છે. એટલે એ ઊભું હોય એને પોસાતું જ નથી. માટે મારા પુરુષાર્થની મનતા એ થાય છે. હું જ્ઞાતા છું, થાય છે, પણ સાથે એને હોવું જોઈએ કે પુરુષાર્થની મનતા એ થાય છે. આત્મા શુદ્ધ છે અને રાગ યોગ્યતા આત્મા શુદ્ધ છે એવું માનનારની આટલી તૈયારી, આટલી શ્રદ્ધાનું જોર હોવું જોઈએ. કોઈ પણ રાગ એને શુભ કે શુભ, કોઈ પણ રાગ એને કિંચિત માત્ર અંતરમાંથી પોસાતો નથી. ક્યાંય બચાવ કરવા ઉભો રહેતો નથી. પુરુષાર્થની મનતા એ ઊભું છે આ બધું. પછી પોતે જ્ઞાયક છે એટલે કે જ્ઞાતા છે, હું કરતા નથી. એની સ્વામિત્વ બુદ્ધિ નથી એટલે કે છે, બાકી સમજે છે. પુરુષાર્થની મનતા એ થાય છે. યોગ્યતા અનુસાર કહેતી વખતે પણ ખ્યાલ છે કે પુરુષાર્થની મનતા એ થાય છે. રુચિમાંથી બધું ઉઠી ગયું છે, પછી અસ્થિરતામાં ઉભું રહે છે. શ્રદ્ધા અપેક્ષા બધું છૂટી ગયું. 9 કોટી ઓલું ચારિત્રમાં આવે છે, પણ આ શ્રદ્ધામાં પૂરેપૂરું ઉઠી ગયું છે. એટલે એને 9 કોટી તે કીધી, પણ બધી રીતે ઉઠી ગયું છે. એની રુચિમાંથી, શ્રદ્ધામાંથી બધું ઉઠી ગયું છે. એટલી હે બુદ્ધિ એની જોરદાર છે. આત્માના આશ્રયમાં આત્માનો આશ્રય લીધો છે. ફરમાવે છે કે આ સમય સારજી આગમોનું પણ આગમ છે, લાખો શાસ્ત્રોનો નિચોડ છે, જૈન શાસનનો સ્તંભ છે, સાધકને કામધેનુને કલ્પવૃક્ષ છે, તથા છઠ્ઠા અને સાતમા ગોષ્ઠાને જોતા મહામુનિના અનુભવમાંથી આવેલી આ વાણી છે. ગુરુદેવે જે આગમનનું પણ આગમ કહ્યું એ કયા ભાવથી કહ્યું છે કૃપા કરીને સમજાવું. આગમનો આગમ છે, પરમાગમ છે. દરેક આગમનું આગમ છે. અધ્યાત્મથી ભરેલું છે. આત્માને મુક્તિનો માર્ગ મળે એવું છે. આત્માના સ્વરૂપની વાત છે. અને મુનિરાજ 6મી-7મી ગુણસ્થાને જોડતા મુનિરાજે કરેલું છે. પણ આગમોનું આગમ છે. દરેક આગમ જેનામાંથી મુક્તિનો માર્ગ મળે એવું છે. અધ્યાત્મનો આખો બધો ભંડાર ભરેલો છે. માટે આગમનો આગમ કીધું છે. પરમાગમ દરેક આગમો, પણ આ આગમ તો આગમનો આગમ છે. મુક્તિનો માર્ગ, આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, કે આત્મા આશ્ચર્યકારી વસ્તુ છે, એની સ્વાનુભૂતિ કેવી હોય, એનો મુક્તિનો માર્ગ કેવો હોય, જ્ઞાતાનો, કર્તાનો, બધું અનેક જાતનું સ્વરૂપ એમાં આવેલું છે. માટે આગમનું આગમ છે. કામધેનુ ગાય જેવું છે. જે જોઈ બધું એમાંથી મળે છે. બધું નિશ્ચય વ્યવહારની સંધિ બધું એમાંથી મળે છે.
કલ્પ વૃક્ષ છે, જે ઈચ્છે તે મળે છે એમાંથી, બધું એમાંથી મળે છે, બધું એમાં આવી ગયું છે. બરાબર. માટે અગમનું અગમ છે. વસ્તુ કેવી, એની નિશ્ચયથી શું, વ્યવહારથી શું, હાજી. એનું મુક્તિનો માર્ગ શું, જ્ઞાતા કરતા બધું અંદર જી જી જી. ભેદ જ્ઞાનનું સ્વરૂપ બધું આવે છે. સ્વાનુભૂતિ કોને કહેવાય, બધું આવે. હાજી. જી માતાજી, જો માણસ સુધી પુરુષાર્થ કરે, કદાચ મંદ પુરુષાર્થ સતત ચાલુ રહે તો એને સમય દર્શન થાય, તો આ ભૂમિકા કઈ પ્રકારની કહેવાય? શું ભૂમિકામાં? 6 માસ સુધી હમ. મંદ પુરુષાર્થથી પણ સતત પુરુષાર્થ ચાલુ રહે તો એને સમ્યક દર્શન થાય, તો એ ભૂમિકા કેવી કહેવાય? મંદ પુરુષાર્થી પુરુષાર્થ કરીને સમ્યક દર્શન થાય. એને 6 મહિના સુધી મંદ પુરુષાર્થ એવું ક્યાં આવે છે? પછી પુરુષાર્થ ઉપડી જાય 6 મહિનાની વચ્ચે વચ્ચે. એ તો એવો તો કઈ નિયમ નથી હોતો કે 6 મહિના સુધી ઉગ્ર પુરુષાર્થ ચાલે. કોઈને ઉગ્ર મંદ એમ થયા કરે, હાજી. કોઈને મંદ થઈ જાય, વળી ઉગ્ર થઈ જાય, વળી મંદ થઈ જાય, ઉગ્ર થઈ જાય, પણ એનો પુરુષાર્થ ચાલુ રહે એમ. બરાબર. એવો કઈ નિયમ નથી હોતો કે 6 મહિના સુધી એક ધારો, કોઈને એક ધારો હાલે, કોઈને મન થાય, કોઈને તીવ્ર થાય, એમ થયા કરે. હાજી. એમ 6 મહિના સુધી કરતા એક ધારો પણ તૂટી ન જાય પુરુષાર્થ. બરાબર. એક ધારો ચાલ્યા કરે, એમાં કોઈ એવું પુરુષાર્થ નહીં, એવો પુરુષાર્થ ઉપડે તો સમ્યક દર્શન થાય. જી જી. એ તો કઈ નિયમ નથી હોતો એવો. આ સમ્યક સન્મુખ કહેવાય ખરો? તે પુરુષાર્થ કરે છે તે સમ્યક તો સન્મુખ છે. જી. એક ધારો પુરુષાર્થ. એક ધારાનો અર્થ એવો નથી કે એમાં તો ક્ષયોપશમ છે એટલે ક્ષયોપશમ ભાવે પુરુષાર્થ છે એટલે મંત્ર એમ થયા કરે. જી. સમ્યક તો સન્મુખ છે. 6 માસમાં ન થાય તો આને ઉભયાભાસી કહીએ, નિશ્ચયભાસી કહીએ, વ્યવહારભાસી કહીએ. હમ? 6 માસ સુધી પણ એના પુરુષાર્થમાં સમ્યક દર્શન નથી આવતો, તો આમાં નિશ્ચયભાસી કહીએ કે વ્યવહારાભાસી કહીએ કે ઉભયાભાસી કહીએ? એમાં 6 મહિના કર્યો ને બધી ન થયું તો એનો પુરુષાર્થ મંદ છે એમ થયું. એમાં કઈ નિશ્ચયભાસી ને વ્યવહારભાસી એવું કઈ એમાં લાગુ પડતું નથી. બરાબર. નિશ્ચયાભાસી ને વ્યવહારભાસી ને બે ભાષી એવું કઈ એમાં લાગુ નથી પડતું કે 6 મહિના સુધી ન થયું એટલે નિશ્ચયાભાસી છે કે વ્યવહારાભાસી. બરાબર. એ તો પુરુષાર્થ એનું મંદ છે એવું. એને એવું નથી. એ તો એની દ્રષ્ટિ એકલી શુષ્ક ઉપર એક પર્યાયને કાઢીને આત્મા એકલું શુદ્ધ છે, શુદ્ધ છે, બધું જે થવાનું એ થાય, જે બધું હૃદય જેનું ભીંજાયેલું નથી એવી જેની પરિણતિ હોય એને નિશ્ચયાભાસી કહેવાય છે. બરાબર. ને એકલું વ્યવહારથી થાય એવી માન્યતા હોય એને વ્યવહારાભાસી કહેવાય છે. બરાબર. અને કોઈ આમે છે એમ કર્યા કરે પણ અંદર શું નિશ્ચય વ્યવહારની સંધિ સમજતો નથી. અને નિશ્ચય પણ સાચું, વ્યવહાર પણ સાચું, એમ બે ની સરખી કોટી મૂકી દે છે. તો એ બે નિશ્ચયાભાસી વ્યવહારભાસી છે. જેના આવા અભિપ્રાયો છે તે પણ મંદ પુરુષાર્થ છે માટે ન થયું 6 મહિનામાં માટે નિશ્ચયાભાસી કે વ્યવહારાભાસી એવું લાગુ નથી પડતું. માતાજી ગુરુદેવના વચનામૃતમાં આવે છે કે સર્વજ્ઞને જેને પોતાની કાર્યમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. તો કયા પ્રકારે સ્થાપના કરવી અને એવું છતાં સર્વજ્ઞ થવાનો નિર્ણય કયા પ્રકારે આવતો છે? સર્વજ્ઞ છે. જી હા. હું પોતે સર્વજ્ઞ સ્વભાવ છું. જી હા. મારો સર્વજ્ઞ સ્વભાવ છે જી હા. અને સર્વજ્ઞ થઈ શકાય છે બરાબર. પુરુષાર્થથી.
જી. એવો એને નિર્ણય કર્યો કે જી. હું સર્વજ્ઞ સ્વભાવ જ્ઞાયક છે. જી જે જ્ઞાયક છે જી તેમાં જાણવાનું જ આવે, નહીં જાણવાનું આવે જ નહીં. બરાબર. મહાપુરુષ તો જણાતું નથી, પણ આત્મા સ્વયં જ્ઞાન સ્વભાવી છે. હાજી. તો એ જ્ઞાન સ્વભાવી એવો હોવો જોઈએ જી કે જેમાં જ્ઞાનની મર્યાદા ન આવે, બરાબર. પણ એ પૂર્ણ જાણે એવો એનો સ્વભાવ છે. જી અને એવો સ્વભાવ હોવો જ જોઈએ, એવો કે પૂર્ણ જાણે એવો જી એવો આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. જી અને એ સર્વજ્ઞતા થઈ શકાય બરાબર. એમ એને સ્વભાવનો નિર્ણય આવ્યો, સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય આવ્યો, અને એ પુરુષાર્થ કરવાથી થઈ શકે છે. હાજી. એમ બધો નિર્ણય એને આવી ગયો છે અંતરમાં, જે આત્મામાં સર્વજ્ઞને સ્થાપાય એને. જી એવા સર્વજ્ઞ જગતમાં છે એવા પુરુષાર્થ કરનારાને આત્માનો સ્વભાવ પણ સર્વજ્ઞ સ્વભાવી છે. હાજી. એવા નિર્ણયમાં એને બધું આવી જાય છે. એટલે પોતાનો આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એ નિર્ણય જેને થાય છે એ પોતાના અંતરમાં સર્વજ્ઞને સ્થાપે છે. હા, એ તે જ સ્થાપે છે સર્વજ્ઞને. જી હું સર્વજ્ઞ સ્વભાવી છું, મારો આત્મા જી સર્વજ્ઞ સ્વભાવે છે, તે જ પોતાના આત્મામાં સર્વજ્ઞને સ્થાપે છે. જી. અને એવું છે એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો, જેને પોતાની પર્યાયમાં આ રીતે પોતાનું સર્વજ્ઞ સ્વરૂપ જાણીને નક્કી કર્યું, એને હું સર્વજ્ઞ થવાનો એ નિર્ણય પણ સાથે જ આવી જાય. એ નિર્ણય સાથે આવી જાય છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે જી એવા આત્માનો જેને આશ્રય લીધો, જી અને આ આશ્રય લેવાથી અને આશ્રયમાં દ્રઢતા કરવાથી, હાજી. એ જાતનો પુરુષાર્થ જારી રાખવાથી હાજી. સર્વજ્ઞ થવાનું છું એમ આવી જાય છે. જી. તો એ વાત હું સર્વજ્ઞ છું એ વિચારપૂર્વક નક્કી કરે, ત્યાર પછી એની રુચિ વધતા વધતા એને પાકો દ્રઢ નિર્ણય થાય, અને ત્યાર પછી નિર્વિકલ્પ થાય. બધાને માટે એક સરખું લાગુ પડે કે એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી જાય. જે આ રીતે પોતાની પર્યાયમાં હું સર્વજ્ઞ છું એવી સ્થાપના કરે, એને હું સર્વજ્ઞ થઈશ અથવા હું સર્વજ્ઞ થવાનો એવો નિર્ણય પણ એની સાથે જ એને આવી જાય. યથાર્થ નિર્ણય કરે એને બધો નિર્ણય આવી જાય છે. જી હા. હું સર્વજ્ઞ સ્વભાવ છું જી હા. અને હું સર્વજ્ઞ સ્વભાવે થઈશ, જી હા. એ બધો જેને યથાર્થ નિર્ણય આવે છે, હાજી. વિચારપૂર્વકનો નિર્ણય એને વિચારથી નિર્ણય કર્યો છે. હાજી. પણ દ્રવ્યનો આશ્રય લઈને નિર્ણય જી, કરે જી છે, હા. એમાં એને બધો નિર્ણય આવી જાય છે એ દ્રઢતામાં. બરાબર. અને એ દ્રઢતાના જોરે, એ નિર્વિકલ્પણ એ દ્રઢતાના જોરે થાય છે. બરાબર. એમાં હું સર્વજ્ઞ છું અને સર્વજ્ઞ થઈશ, જી હા. થઈ શકાશે મારા પુરુષાર્થથી, હાજી. એવો નિર્ણય જેને દ્રવ્યના આશ્રયથી કર્યો, જી હા. એ દ્રવ્યના આશ્રયના જોરમાં નિર્વિકલ્પ થાય છે. જી હા. પણ માત્ર એકલું વિચારથી વિકલ્પથી નક્કી કર્યું, જી હા. પણ જો આગળ નથી જતો તો બરાબર. વિચાર માત્ર રહી જાય જી છે. એ જ રુચિ વધારીને એ રુચિ વધારીને આગળ જાય, જી હા. પુરુષાર્થને આગળ લઈ જી જાય, હા. તો તેને દ્રવ્યનો યથાર્થ નિર્ણય આવે છે. જી હા. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।